બેટા આજે રસોઈ બધી અવનીએ જ બનાવી છે ને? હા મમ્મી, અવનીએ જ બનાવી છે. બહુ સરસ સુગંધ આવે છે મમ્મી. હવે મારાથી રહેવાતું નથી, એમ થાય છે કે જલ્દી અવનીના હાથની હું રસોઈ જમું. હા દેખાય છે પણ બહુ જ સરસ. બેટા તેને કોઈ મદદ નથી કરી ને? કારણ કે આજે પૂરેપૂરી રસોઈ એની જાતે બનાવવાની છે. ના ના મમ્મી, હું શું કામને મદદ કરું? આમે આપણા ઘરમાં તો રિવાજ છે જ ને કે નવી વહુ આવે ઈ પોતાની હાથે જ રસોઈ બનાવે અને બધાને જમાડે. હા જમો ને મમ્મી, બહુ સરસ છે. વિશાલભાઈ પાણી પી લ્યો. થેન્ક યુ. જુલી બેટા આ રસોઈ અવનીએ જ બનાવી છે ને? હા મમ્મી, કીધું તો ખરા કે અવનીએ જ બનાવી છે. બેટા મારે 60 થયા અને તને આ ઘરમાં આવે 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષથી તારા હાથની રસોઈ ખાઉં છું તો મને નહીં ખબર પડે કે તારા હાથની છે કે નહીં? સોરી મમ્મી, પણ સોરી મમ્મી, એમાં વાંક મારું છે, ભાભીનો નહીં. મારા મમ્મી પપ્પાના ઘરે મેં ક્યારેય જમવાનું બનાવ્યું જ નથી, ઘરનું કોઈ કામ નથી કર્યું, એટલે મને ખબર જ નહોતી કે રસોઈ કેવી રીતે બનાવાય. હું આજે રસોડામાં જ પહેલી વખત આવી અને ત્યારે હું એટલી બધી કન્ફ્યુઝ હતી કે હું શું કરું. ત્યારે ભાભીએ કીધું કે એ મને સપોર્ટ કરશે અને મેં એમની હેલ્પ કરાવી છે. પણ સાચું કહું ને તો રસોઈ મેં નથી બનાવી, રસોઈ ભાભીએ બનાવી છે. બેટા આવું કંઈ હતું તો તારે મને કહી દેવાય ને. હે હું તને દબાણ જ ન કરત કે તારે જ બધી રસોઈ બનાવવાની છે અને ખબર નથી. બેટા સોરી મમ્મી, હવેથી આ ભૂલ નહીં થાય. અને આમ પણ અવનીને હું કાલથી જ બધું બનાવતા શીખવી દઈશ. ખાસ કરીને તમારી મનપસંદ આઈટમ તો પહેલા શીખવીશ. હા મમ્મી, પ્રોમિસ કરું છું કે હું થોડાક જ ટાઈમમાં બધું શીખી જઈશ ને આ ઘરની બધી જવાબદારી મારા ઉપર લઈ લઈશ. શાબાશ. જો બેટા આજે જે કર્યું એ બીજી વાર ન થાય, બરાબર? કારણ કે મને રીતિ રિવાજો સાથે ચેડા નથી ગમતા, બરાબર? હે જો જુલી તારી મોટી બેન થઈને તને મદદ કરે છે ને એટલે એની રિસ્પેક્ટ કરજે, હો? અને એનું માન જાળવજે. એ જે કે ને એ મુજબ કરજે, હા મમ્મી. હો ને? અને બીજી વાર આવું ન થાય. ના ના મમ્મી, ક્યારેય નહીં થાય. બેટા ભાભી હા શું થયું? કંઈ નહીં, સંદીપની યાદ આવી ગઈ. આજે એ પણ આપણી સાથે હોત તો કેવું સારું હોત. ખબર નહીં ક્યારે આવશે અને ક્યારે આપણે ભેગા બેસીને જમશું. સાથે હોત તો શું થાત? તમારી બાજુની સીટમાં બેસીને જમતા હોત. તો એ કઈ ને ભૂખે મરે છે, સાથે હોત તો શું થાત? સારું સારું, હવે બધા જમવા માંડો અને મારા હાથની રસોઈને ચાખો. કેમ છો? અરે ભાભી કેમ છો? કેમ છો આંટી? અરે વિશાલ શું કે ભાઈ, કેવો રહ્યો તારો આજનો ઓફિસનો દિવસ? અત્યાર સુધી સારો હતો. એટલે હવે વધારે સારો થઈ જાય. ઉપર આજે ઇન્ડિયન આઇડલ જોઈને જ આવ્યો છું. નવો પ્રોગ્રામ, નવું ગીત. અને તું જો આજે જે હું ગીત ગાવાનું એકદમ ભક્તિમય, ભગવાનને પ્રિય. બેટા મારી વાત સાંભળ. આજે અવનીની પહેલી રસોઈ હતી. હા વાહ વાહ વાહ. તો ઘરમાં જમવાનું તૈયાર જ છે તો જમી લે ને. હા બરાબર છે. પણ આંટી કેવું સાયન્સ એવું કહે છે કે તમે મ્યુઝિક સાંભળતા સાંભળતા જમો ને તો ખાવાનું વધારે ફટાફટ પચે. પણ તારી વાત 100% સાચી છે. પણ આપણા ઘરમાં શું છે કે સાંસ્કૃતિક અને પુરાતનના જે વિદ્વાનો કહી ગયા ને એ પ્રમાણે જમવા સમયે એક પણ જાતનો અવાજ કે ગાયન સાંભળ્યા વગર જમી લેવું જોઈએ. ફટાફટ બેસીને જમી લેવાય એમ. બરાબર છે. પણ હું શું કહું છું કે નવો જમાનો થોડાક રીતિ રિવાજો આમ બદલવા. તારું ઘર છે બાકી તો, આ તો હું મારું અરે બેટા સુઝાવ એવું છે. શું કામ કહેશ? તારું પણ ઘર છે. તો ગાઈ લો. પણ મિશનભાઈ,
તમે રિયાઝ પણ નહીં કર્યો હોય, ગળું દુખતું હશે, રેવા દ્યો ને, શું કામ ને? ભાભી પણ એમને ગાવું છે તો ગાવા દ્યો ને. હા, અને બિચારા કે છે ને કે ઇન્ડિયન આઇડલ માંથી હજી જોઈને આવ્યા છે. એ ખાલી જોઈને જ આવ્યો છે ગાતા ને મસ્ત આવડે છે. આ પણ રિયાઝ વગર ગાતા તને નથી આવડતું ને? ત્યાંથી પેલા મને કીધું તું, યાદ કર તું. એવું ન કરો ને, એને સોંગ ગાવું છે તો ગાવા દ્યો ને. તેનું એક જ સોંગ સાંભળ્યું છે, અમે બધા આલ્બમ સાંભળીને બેઠા છીએ અહીંયા, તને ખબર પડે છે એમાં? બરાબર. તો આજે ભાભીને આલ્બમ સંભળાવી દે આપણે. ના. અરે પણ એક જ ગીત છે, ભક્તિમય એકદમ, ભગવાનને પ્રિય. આંટી તમને તો બહુ મજા આવશે. ભગવાનને પ્રિય છે? હા, ભગવાનનું ગીત છે. મને તો ભજનમાં બહુ જ રસ છે બેટા. બસ સંભળાવ, બરાબર. સંભળાવ. આંટી ભાભી થોડુંક પાણી આપો ને. અમારા હેઠા પાણી તું કેમ પીવીશ ભાઈ? એક કામ કર, પેલા જમી લે, પછી નિરાતે પાણી પીને એક સોંગા છે. હા. પાણી પી આમ ગળું ખુલી જાય. પાણી સમજાવ. પીવું છે તારા કઈ? એને સિંદૂર લે દે. ભાઈ ઓ ભાઈ એ તું છે ને આ સિંદૂર બોલે ને યાર, દુખતીનસ ઉપર હાથ મૂકમાં. ભાભી તમને શું કોઈ છોકરી મળી સિંદૂર પૂરી શકાય એવી? અરે છોકરી તો ઘણી છે, પણ મિશેલભાઈ તમે આમ હાઈ લેવલના મ્યુઝિક બનાવો છો તો આમ છોકરી એ રીતે જોઈએ ને. હવે હું જે છોકરી ગોતી દઉં એને આમ શું એટલું બધું મ્યુઝિકમાં હોય નહીં ને. તમારું મ્યુઝિક કેટલું આમ નેહા કક્કર શરમાઈ જાય, યો હની સિંહ શરમાઈ જાય. ભાભી બાકી છોકરી તો આમ ગોતી દો, પણ એનામાં સોંગ એટલે એનામાં શું છે કે મ્યુઝિકની સેન્સ હોવી જોઈએ ને પાછી. હા, ઈ એક જરૂરી વસ્તુ છે. હા, તો એટલે પાણી આપી દો, હું તમને સોંગ સંભળાવું. હેઠા પાણી મને હાલ છે. ટીચી ગયો કર, ચાલો ભાઈ ચાલ. तारीफ तेरी निकली है दिल से, आई है लब पे बन के कवाली, शिरडी वाले साई बाबा आया है तेरे दर पे सवारी, आंखों में आंसू लब पे दुआएं. એક હા, થોડું સુર ઉપર નીચે થાય છે. આ મારી તો તને અરે સુર જરી કામ કેમ થઈ ગયું? પાછું પહેલેથી લઈએ આપણે. ના એ ભાઈ અરે અટક્યા હતા ત્યાંથી. અને આમ તો પૂરું કરો ને, જમીએ આપણે જમીએ. હા, બેટા. લિંક તૂટી જાય ને અડધેથી. સાચી વાત છે. પહેલે અવની બેટા તું સાચું બોલ. તે આ ગીત ઇન્ડિયન આઇડલમાં સાંભળ્યું કે કોઈ ટ્રેનમાં ગયો તો? ના એમાં એવું હતું કે ટ્રેનમાં તો મેં ઘણી વાર સાંભળ્યું છે. રસ્તામાં સાંભળ્યું હશે, કોઈ ગાતો હશે, તે સાંભળી લીધું હશે. યાદ કર ભાઈ, એને પૈસા એટલા મળતા હતા ને. પણ તને 5 રૂપિયા નહોતા આપ્યા તે દિવસે? એટલે ખીચાઈ બંધ કરો ને હવે. શું કહીશ બેટા? ગમે એ બોલે છે આંટી આ. મિશેલભાઈ મને નહોતી ખબર તમે 5 રૂપિયા માટે આમ રોડ ઉપર ગીત ગાઓ છો. અરે ના અરે એમાં એવું થયું ભાભી, અમે બધા મિત્રો બેઠા હતા તો આ મસ્કરીમાં કે આલે 5 રૂપિયા એમ કરી દીધું હતું. પાછી નોટે ખીજાણો તો એને, પણ પછી હવે પાછી એ નોટે ફાટેલી નીકળી નહીં? સારી આ નહીં સુધરે. હવે જમી લે તો સારી વાત છે. ગુડ મોર્નિંગ. અરે ગુડ મોર્નિંગ. તમે રસોડામાં? કેમ ના હોય? સૂર્ય તો બરાબર ઉગ્યો છે. ના એટલે તને રસોડામાં રસોઈ તો આવડતી નથી, તો રસોડામાં શું કરે તું? રસોડામાં હું શું કરું છું એમ શીખવું નહીં પડે મારે રસોઈ બનાવતા? ઓહ વાહ 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 વાહ, શીખાય એમાં કોઈ વાંધો નથી. કેમ? મમ્મી હમણાં જ બોલ્યા હતા, યાદ છે ને? મને તો બરાબર યાદ છે, પણ રસોઈ કોને બનાવી હતી મમ્મીને જ ખબર હતી ને. હા ખ્યાલ છે. મને રસોઈ નહોતી આવડતી, તમને પહેલા જ ખબર હતી. તો મમ્મી બોલે બરાબર છે, પણ તમારી સાઈડથી તો બોલાવવું જ ન જોઈએ.
ઓકે ચાલો હું એ વસ્તુ પર નહીં બોલું. ટિફિનમાં શું આપો છો મને આજે? ટિફિન તો હજી તમે સ્ટાર્ટ નથી કર્યું બનાવવાનું. ભાભી સાથે વાત થઈ ને તારી, તને ખબર છે ને કે મને કઈ વસ્તુ ફાવે છે કઈ વસ્તુ નથી ભાવતી. ના. લંચમાં હું બહુ જ એટલે બહુ જ ચૂઝી છું, ખબર છે ને? તો ચૂઝી છો તો હવે હું બનાવીશ ને એ જ જમવાનું છે. વાહ, એટલે અત્યાર સુધી હું જે ડાયટ ચાર્ટને ફોલો કરતો એનું કઈ નહીં. હા, કઈ નહીં. હવે હું બનાવીશ ને એ જ જમવાનું. આ ઘરમાં આવી ગઈ છું ને. વાહ વાહ, સરસ સરસ. તો હવે હું જે કેન્ટીન વાળા ભાઈ પાસે કાલે વાત કરતો હતો ને, તો કેન્ટીન વાળા ભાઈ મને કહેતા હતા કે હવે તો તમારા લગ્ન થઈ ગયા છે તો હવે તો તમે નહીં જમો ને. બિચારાની સામે આજે હું શું બોલીશ? કહી દેજો ને કે ઘરવાળી પિયર જતી રહી. બરાબર છે. એટલે હું એને એમ કહું કે 2 દિવસે નથી થયા ને મારી ઘરવાળી તો પિયર જતી રહી. કહી દો ને, વાંધો નહીં ને? ચાલશે? તમને વાંધો ન હોય તો હું સાચે પિયર જતી રહું. ના 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 ના, તારે પિયર જવાની શું જરૂર છે? ઓફિસે જઈશ ને તો રસ્તામાં જ મમ્મીનું ઘર આવે, કહેતો હોય તો મૂકતો જાવ. એવું છે? તો પછી મારે જતું જ રહેવું જોઈએ એવું મને લાગે છે. અરે ના ના 2 દિવસમાં હું બહાર પડું છું ને તો પછી હવે વહી જ જાઓ. અરે ના, હું તો મસ્તી એક કરું. મિનિટ મમ્મીને અને ભાભીને બોલાવીને વાત કરી લઈએ. અરે ના, ભાભીને બોલાવવાની શું જરૂર છે? કેમ? ભાભી, તને નહીં ખબર હોય, હું તને કહું, જ્યારે ભાઈ અહીંયા હતા ને, કોઈને વાત ન કરતી હોય, જ્યારે ભાઈ અહીંયા હતા ને ત્યારે ભાઈ ડાયટ ચાર્ટને ફોલો કરતા અને બધી વસ્તુ કરતા. ઓકે. એકવાર લગ્ન થયા બધું પૂરું. કાંઈ ફોલો બોલો તો દોની વાત રહે, જે આવે એ ખાઈ લેવાનું. પણ એક વસ્તુ સારી છે કે ભાભી મારા મનપસંદનું બધી જ વસ્તુ બનાવતા. પણ હું નથી બનાવવાની. ઠીક છે, સારું, આજે હું કેન્ટીનમાં જમી લઈશ તો બીજું તો શું. જમવું જ પડશે ને. હા, હવે ભાભી બનાવતા હોત ને તો બહુ સારું હતું. અને આમે જો ભાભી આવી ગયા ને તો પૂછશે કે આજે એના દિયર રસોડામાં શું કરતા હતા, ત્યારે શું જવાબ હશે તમારી પાસે? એ ભાભી પૂછે તો હું ગમે કહી દઉં, એવું કઈ બીતો નથી ભાભીથી, સમજી ગઈ તું? કોનાથી બીતા નથી? કે જય શ્રી કૃષ્ણ ભાભી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ભાભી. કેમ છો Good morning. તમે? ઘરમાં ને ઘરમાં કેમ છો? નવાઈની વાત તો ઈ છે કે અવની જરાક બહાર જો તો સૂરજ કઈ બાજુ ઉગ્યો છે. એમને હમણાં જ જોઈ લીધું. હા, કારણ કે આજે વિશાલભાઈ રસોડામાં આવ્યા છે. એટલે એમાં એવું છે ને ભાભી કે ભાઈ યુકે છે તો એમની જવાબદારી, અને હવે ઓફિસે બી મારે જ એકને સંભાળવાની છે, તો બમણી જવાબદારી નિભાવવા માટે સવારે વહેલું જવું પડે ને. બમણી જવાબદારી? પણ તમારા ભાઈ તો 1 વર્ષથી યુકે ગયા છે. ત્યાર પછી હું જ્યાં સુધી આ ઘરમાં છું ત્યાં સુધી તમે પહેલી વાર રસોડામાં આવ્યા છો. એમાં એવું છે ને ભાભી કે અત્યાર સુધી મારા મનપસંદનું લંચ આવી જતું ઓફિસે, પણ હવે મને થોડીક અંદરથી બીક લાગતી હતી કે હું એકવાર પૂછી લઉં કે તમે રસોઈ બનાવવાના છો તો વાંધો નથી, બાકી આ રસોઈ બનાવવાની હોય તો થોડુંક પૂછવું પડે ને મારે. વિશાલભાઈ, તમારે જો રસોઈનું પૂછવું પડતું હોય તો લગ્ન કર્યા પહેલા જ તમને ખબર હતી ને કે અવનીને રસોઈ નથી આવડતી, તો ત્યારે કંઈક સેટિંગ કરવું હતું ને. તો હું તો હાથમાં ચાલી જાય પછી શું થાય? શું બોલ્યા? ના 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 ના. એવું જ છે. હમણાં મને કંઈક એવું કહેવામાં આવતું હતું કે ભાઈ યુકે ગયા પહેલા શું કરતા હતા ને ત્યાં પછી શું કરે. શું કરતા હતા તમારા ભાઈ યુકે ગયા પહેલા? યુકે ગયા પહેલા એ ભાઈ ઓફિસે જતા હતા, હું એની સાથે જતો હતો, બીજું તો શું હોય ત્યાં. એમ વાત કરતી હતી ને તું? ના, હું એમ વાત કરતી હતી કે ભાઈ યુકે ગયા પહેલા ડાયટ પ્લાન ફોલો કરતા. હા, એ તો ડાયટ પ્લાન ફોલો ન કરતા, ક્યારેય ન કરતા. કોણે કીધું કરતા? ક્યારે કર્યો છે એને પ્લાન? હવે કોણ ખોટું છે અહીંયા? હું કોનું ખોટું સમજુ? હવે તમે બંને તમારી વાતો ચાલુ રાખો. ભાભી, તમે અમને રસોઈ શીખવાડવાના હતા ને, તમે ક્યાં મારી સાથે વાતો ઉપર લાગી ગયા? સારું સારું, તમે હવે ઓફિસે જવાનું પણ મોડું થાય છે, અને આમ પણ તમારા પ્રિય ફ્રેન્ડ મિશેલ ભાઈ રાહ જોતા હશે. જાઓ. હા, આવ્યો. હવે મને ઈ ગીત લસર આવશે. ચાલો હું જાઉં છું. જાઓ, તમે એને સહન કરો. આજે કેન્ટીનમાં જમી લઉં ને આનું. એટલે આવજો. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. ચલો
ચલો ભાભી. ચાલ અવની, હવે રસોઈ બનાવું છું, તું નહીં. બેસ. આજે રસોઈ હું બનાવીશ. અરે પણ તને નથી આવડતી, હું બનાવું છું ને. બધા એક જ વાત કરો છો, તને નથી આવડતી. હું નહીં શીખું તો મને ક્યારે આવડશે? સારું સારું, કઈ વાંધો નહીં. હમ. તો હું છે ને અહીંયા ઊભી છું, તું તારી રીતે બનાવો ને, હું હા. કેતી જાઉં છું, ઠીક ઓકે, છે? એમાં મને કોઈ વાંધો નથી. અવની, હા? લાગે છે કોઈનો ફોન આવ્યો. હું આવું છું હમણાં, કાંઈ પણ હેલ્પની જરૂર હોય તો પૂછી લેજે. હા 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 ભાભી. હેલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. કેમ છે તને? અને પપ્પા શું કરે છે? અને ભાઈ તો ક્યારેય મને યાદ જ નથી કરતો, ક્યારેય ફોન નથી કરતો મને. અરે અરે ઊભી તો રે, કેટલું બોલી, શ્વાસ તો લે. તારા પપ્પા ઓફિસે ગયા છે, હું બસ ફ્રી થઈ એટલે તને કોલ કર્યો અને ભાઈ સ્ટડીમાં છે. હા. ભાભી, આ ટમેટા સુધારાઈ ગયા છે, વઘાર કઈ રીતે કરવાનો છે? તેલ ગરમ થઈ જાય પછી રાઈ, જીરું અને હિંગ નાખી દેજે. હા મમ્મી, વાત તો તારી સાચી છે. આમ પણ એક્ઝામ આવે છે ને ભાઈને. અને મમ્મી, અવની આ ઘરમાં આવી ને પછી તો જાણે આ ઘર મને બહુ વધારે ગમવા લાગ્યું છે. ભાભી, આને કેટલી વાર રહેવા દેવાનું છે? 2 મિનિટ અને ડીશ ઢાંકી દેજે. જુલી, તારી દેરાણીને રસોઈ નથી આવડતી? તને બધું પૂછી પૂછીને કરે છે, જોજે બધું કામ તારે ના કરવું પડે. મમ્મી, તું કેવી વાત કરસ? એને નથી આવડતું તો એ મને ખાલી પૂછે છે અને હું કાંઈ એવું નથી કરતી કે બધું કામ મારે કરવું પડે. અને સાંભળો, સલાડ બનાવો કે સંભારો? સંભારો બનાવ ને. મમ્મીને ભાવે છે ને? હા ભાભી. હું કહું છું ને, સાચું કહું છું, નોકરાણી બનીને રહી જઈશ. તું મારી વાત સમજ, આમ ઢીલ ના રાખ, બોલતી જા. આટલા વર્ષ તો થયા તે કર્યું. મમ્મી, સંદીપ યુકે છે તો આ ઘરમાં અત્યારે મારી જવાબદારી આવે કે બધાનું ધ્યાન રાખું હું, અને હું મારી ફરજ નિભાવું છું, એમાં કઈ ખોટું નથી કરતી. અને ઘરના કામ કરીને હું કઈ ઘસાઈ તો નથી જવાની ને. સંદીપ યુકે છે તો તું પણ ત્યાં જા અને આરામથી રહીશ અને તારી જિંદગી પણ ત્યાં સેટ થઈ જશે. મમ્મી, સંદીપ યુકે કામ કરવા ગયા છે, રોકાવા નથી ગયા. અને તો શું થયું? સંદીપ યુકે છે તો જરૂરી થોડું છે કે મારે ત્યાં જવું? હું અહીંયા મારા ઘરે ખુશ છું બસ. અને જો તારે મને આવી રીતે ચડાવવાની કોશિશ કરવી હોય ને તો મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. હું ફોન મૂકું છું. હું નથી ઈચ્છતી કે તારી કોઈ પણ વાત મારા મનમાં લઈ અને મારા ઘરની અંદર ઝઘડા કરું. ઠીક છે? હું ફોન મૂકું છું. જય શ્રી કૃષ્ણ. ભાભી, એક વાત પૂછું? જો પેલા તો તું છે ને મને ભાભી કહેવાનું બંધ કર. કેમ? શું થયું? અરે આપણે બે બહેનોની જેમ રહી છીએ તો ભાભી શું કામ ને? મને દીદી કે. અરે હું તો બીજ ગઈ હતી કે તમે આવું શું કામ બોલો છો. ઓકે, આજથી હું તમને દીદી કહીશ, ભાભી નહીં. બસ. બસ. હું એવું વિચારતી હતી કે ચાંદનીબેનનો સ્વભાવ આમ કેવો છે? અવની, જ્યારે હું આ ઘરમાં લગ્ન કરીને આવી ને ત્યારે ચાંદનીબેન કોલેજ કરતા. મને આ ઘરમાં આવ્યા પછી ક્યારે પણ એને મારા માવતરની યાદ નથી આવવા દીધી. મારા નાના બેનની જેમ રહ્યા છે. નાના નાના વાતના ડિસિઝનમાં પણ એ મને પૂછે કે ભાભી શું કરવું છે. શોપિંગ કરવા જવું હોય તો અમારે સાથે જવાનું, કાંઈ પણ નાના મોટી વસ્તુ લેવી હોય તોય સાથે જવાનું. ક્યારેય પણ એક નણંદ અને ભાભી વચ્ચે જે ઝઘડો થાય ને એ પણ અમારી વચ્ચે નથી થયો. ખરેખર ચાંદનીબેન જ્યારે સાસરે ગયા ને ત્યારે સૌથી વધારે દુઃખ મને થયું હતું, કારણ કે જાણે મેં મારી નાની બેનને જ સાસરે મોકલી હોય ને. પણ તમારા લગ્નમાં ચાંદનીબેન નથી આવ્યા એની પાછળ પણ કંઈક કારણ હશે.
બાકી ચાંદીબેન આવ્યા વગર રહે નહીં, કારણ કે એને તો વિશાલભાઈનું બહુ જ છે. ક્યાંક એવું તો નહીં હોય ને કે મારા ને વિશાલના લગ્ન થયા એટલે કદાચ ચાંદીબેનને હું ન ગમતી હોઉં ને કદાચ તમારા લોકોને વાત થઈ હોય, એવું કોઈ રીઝન હોય તો તમે મને કહેજો, એટલે મને ખબર પડે વાત કરવાની. ના અવની, એવી કોઈ વાત નથી. ચાંદનીબેનનો નેચર તો બહુ સારો છે. એ તો જ્યારે વિશાલભાઈના લગ્નની વાત સાંભળીને જ બહુ ખુશ થયા હતા. મને વિશાલે વાત કરી હતી કે ચાંદનીબેન બહુ સપોર્ટ કરે છે, એમને પણ બહુ સપોર્ટ કરે છે, પણ અમારા લગ્નમાં ન આવવું. અને લગ્ન પછી એમને એક ફોન પણ નથી કર્યો, મારી સાથે તો એમને એક વખત વાતે નથી કરી. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે કદાચ હું જ એ રીઝન હોઈ શકું કે એ આ ઘરમાં નથી આવ્યા ને અમારા લગ્નમાં પણ. અરે એવું શું કામ ને વિચારે છે તું? જો મેં કીધું ને કે એને ઘરમાં કંઈક કામ હશે તો જ નહીં આવ્યા હોય, પણ શું કામ હશે એ તો મને પણ નથી ખબર. પણ દીદી, તમે એક વસ્તુ સમજો કે લોકો શું કહેશે. લોકો તો એવું જ કહેશે ને કે એની નાની ભાભીના આવવાને લીધે નણંદનું ઘરમાં આવવાનું બંધ થઈ ગયું. અવની, લોકોનું શું છે? લોકોની તો આદત જ છે કેવું, અને એની વાતને ગણીને ગાંઠે બાંધીએ ને તો ઘરમાં ક્યારેય સંપ જ ના રહીએ. હાળી મળીને રહેવામાં જ મજા છે. આમ પણ જ્યારથી સંદીપ ગયા છે ને ત્યારથી મને પણ ઘણા લોકોએ કીધું કે તું કેમ નથી જાતી એના ભેગી યુકે. મેં તો કહી દીધું, મારું ઘર ભલું અને હું ભલી. ઈ કમાવા ગયા છે ને તો પાછા આવતા રહેશે. એક વાત પૂછું તમને? પૂછ. તમને ક્યારે એવું ન થાય કે તમે ભાઈ પાસે જઈને રહ્યો, તમે બે સાથે રહ્યો? સાચું કહું ને અવની, તો ઘણું અઘરું હોય છે એકલું રહેવું, પણ એની સાથે પરિવારને સંભાળવો એ પણ એક જવાબદારી હોય છે. સાચી વાત છે. મારા સંસ્કારી નથી કે હું અહીંયા મમ્મીને એકલા મૂકીને સંદીપ સાથે યુકે વહી જાઉં. મને ખબર છે કે મમ્મી એકલા ન રહી શકે. પપ્પાના ગયા પછી મમ્મી ઘણું એકલું ફીલ કરતા. બસ એ બધી વાત છોડ અને તું મને ઈ કે તને હવે આ ઘર કેવું લાગ્યું? બહુ જ સરસ. મને છે ને પેલા એવું થતું હતું મેરેજ થયા ને ત્યારે કે હું અહીંયા એડજસ્ટ થાઈશ કે નહીં. અને સૌથી પહેલા વાત આવે ને જેઠાણીની, ત્યારે તમને ખબર છે ને કે સમાજમાં કેવી વાત થતી હોય. એક દેરાણી જેઠાણી જ્યારે સંપીને રહે ને ત્યારે આમ જો સમાજ જોઈ શકે નહીં, અને બીજી વસ્તુ કોઈને મહિનામાં આવે નહીં. કઈ વાંધો નહીં, પણ હવે તો તને ખબર પડી ગઈ ને કે આ ઘરની અંદર દેરાણી જેઠાણી જેવું વર્તન મારે જોઈએ જ નહીં. હા, અને એ ક્યારેય થશે પણ નહીં, અને મારી સાઈડથી તો ક્યારેય નહીં થાય. એનું પ્રોમિસ હું તમને કરું છું. તો પછી ઠીક છે, ઈ જ પ્રોમિસ હું કરું છું.